વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે। વડાપ્રધાન દાહોદમાં વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યા છે। પીએમ મોદી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા છે। પીએમ મોદીએ દાહોદથી લીલી ઝંડી આપી છે। ગુરુવાર સિવાય સપ્તાહના 6 દિવસ ટ્રેન દોડશે। પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સાબરમતીથી વેરાવળ સુધી વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે। આ ટ્રેન ગુરુવાર સિવાય સપ્તાહના 6 દિવસ દોડશે। સાથે જ દાહોદમાં એશિયાના સૌથી મોટા રેલવે કારખાનાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે। ત્યારે દાહોદને 23,000 કરોડથી વધુના 20 વિકાસ કાર્યોની ભેટ મળી છે। દાહોદના પ્લાન્ટમાં લોકોમોટિવ એન્જિન અને બોગીનું નિર્માણ કરવામાં આવશે। ગુજરાતના પહેલા રેલવે પ્રોડક્શન યુનિટનું પીએમના હસ્તે ઉદ્ઘાટન થયું છે। પીએમ મોદીએ 9,000 હોર્સ પાવરના લોકો પાયલટ એન્જિનનું લોકાર્પણ કર્યું હતું। સાથે કારખાનાની મુલાકાત લઈ તમામ જે કામગીરી છે તેમને પણ નિહાળી હતી। પીએમ મોદી વડોદરા બાદ હવે દાહોદની મુલાકાતે પહોંચ્યા છે। પીએમ મોદી ગુજરાતની 2 દિવસની મુલાકાતે છે ત્યારે દાહોદમાં 20,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી છે। વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વેરાવળ સાબરમતી સુધી વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે। સાબરમતીથી વેરાવળ સુધી વંદે ભારત ટ્રેન ગુરુવાર સિવાય સપ્તાહના 6 દિવસ માટે દોડશે। ત્યારે પીએમ મોદીએ એશિયાના સૌથી મોટા રેલવે કારખાનાનું લોકાર્પણ કરાવ્યું છે। દાહોદમાં પીએમ મોદીએ 23,000 કરોડથી વધુના 20 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે। સાથે જ રેલવે કારખાનાના પ્લાન્ટમાં લોકોમોટિવ એન્જિનનું પ્રોડક્શન થશે। પીએમ મોદીએ 9,000 હોર્સ પાવરના લોકો પાયલટ એન્જિનનું લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સીએમની સાથે ઉપસ્થિત રહ્યા હતા। પીએમ મોદી ગુજરાતીઓને ભેટ આપી રહ્યા છે। વિકાસ કાર્યો વિકાસની ગતિ તેજ બનાવી રહ્યા છે। ત્યારે પીએમ મોદી વડોદરા બાદ હવે દાહોદની મુલાકાતે પહોંચ્યા હતા। પીએમ મોદી ઓપરેશન સિંદૂરની સફળતા બાદ 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે। ત્યારે આ ગુજરાતીઓ માટે આ પ્રવાસ ઐતિહાસિક સાબિત થશે। તમામ ગુજરાતીઓ માટે વિકાસ કાર્યોની ભેટ સાથે ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે। ત્યારે દાહોદમાં એશિયાના સૌથી મોટા રેલવે કારખાનાનું પીએમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। દાહોદવાસીઓને 23,000 કરોડથી વધુના 20 વિકાસ કાર્યોની ભેટ આપી છે। આ પ્લાન્ટમાં લોકોમોટિવ એન્જિનનું પ્રોડક્શન થશે। સાથે જ ગુજરાતના પહેલા રેલવે પ્રોડક્શન યુનિટનું પણ ઉદ્ઘાટન કર્યું છે। પીએમ મોદીએ 9,000 હોર્સ પાવરના લોકો પાયલટ એન્જિનનું લોકાર્પણ કર્યું હતું। ત્યારે દાહોદવાસીઓમાં પીએમના આગમનને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પીએમ મોદી ગુજરાતના અલગ-અલગ શહેરોમાં રોડ શો યોજવાના છે। જ્યારે ગુજરાત મુલાકાતની શરૂઆત વડોદરાથી થઈ છે। જેના શરૂઆત બાદ તેઓ વડોદરાની મુલાકાત લઈ હવે દાહોદ પહોંચ્યા છે। દાહોદમાં અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે। સાથે જ સાબરમતીથી વેરાવળ સુધી વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવ્યો છે। પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વંદે ભારત ટ્રેનને પ્રારંભ કરાવ્યો છે। આ ટ્રેન હવે ગુરુવાર સિવાય સપ્તાહના 6 દિવસ માટે દોડશે। પીએમ મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે પીએમ મોદીની ગુજરાત મુલાકાતને લઈ પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। પીએમની સુરક્ષાને ધ્યાનમાં રાખી આગોતરું આયોજન કરી તૈયારીઓ તેજ કરાઈ હતી। ત્યારે હવે વડોદરાની મુલાકાત બાદ વડોદરામાં રોડ શો યોજ્યા બાદ હવે પીએમ મોદી દાહોદ પહોંચ્યા છે। દાહોદમાં પણ પીએમ મોદી કાર્યક્રમમાં હાજરી આપવાના છે। સાથે જ વિકાસ કાર્યોની ભેટ પણ આપી રહ્યા છે। પીએમ મોદીએ રેલવે પ્રોડક્શન કારખાનાની મુલાકાત લીધી હતી। 9,000 હોર્સ પાવરના એન્જિનને લોકાર્પણ કર્યું છે। સાથે જ કારખાનામાં થતી કામગીરીને પણ નિહાળી હતી। એશિયાના સૌથી મોટા રેલવે પ્રોડક્શન યુનિટનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ આ કારખાનાની મુલાકાત લઈ તમામ જે કામગીરી છે તેને નિહાળી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પીએમની સાથે ઉપસ્થિત રહ્યા હતા।
અને તમામ જે કામગીરી છે તેમની ઝીણવટભરી ચર્ચા કરી હતી. પીએમ મોદીની ગુજરાત મુલાકાતને લઈ તમામ જે તૈયારીઓ છે તેને પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે 27 મેના રોજ પીએમ મોદીનો ગાંધીનગરમાં કાર્યક્રમ પણ યોજાવાનો છે. ત્યારે 2 દિવસની મુલાકાત દરમિયાન પીએમ મોદી ગુજરાતના અનેક શહેરોમાં રોડ શોનું આયોજન કરી રહ્યા છે. ત્યારે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સિંદૂર સન્માન યાત્રા યોજી રહ્યા છે. આ રોડ શોને સિંદૂર સન્માન યાત્રાનું નામ આપવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન પીએમ મોદી શહીદ જવાનોના પરિવારોને પણ મળી રહ્યા છે. આ સાથે વડોદરામાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારને મળ્યા હતા. કર્નલ સોફિયાએ ઓપરેશન સિંદૂરમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. સાથે જ દેશના જે જવાનો છે તેમની તાકાત દર્શાવી હતી અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પીએમ મોદી ગુજરાતની પહેલી મુલાકાતે આવ્યા છે. ત્યારે પીએમ મોદીની મુલાકાત દરમિયાન તમામ જગ્યાઓ પર ઓપરેશન સિંદૂરની થીમ જોવા મળી રહી છે. લોકો રાષ્ટ્રધ્વજ સાથે પીએમને નિહાળવા પહોંચી રહ્યા છે. ત્યારે પીએમ મોદી દાહોદમાં પહોંચી તમામ જે 23,000 કરોડથી વધુના જે વિકાસ કાર્યો છે, વિકાસ પ્રકલ્પો છે તેમની ભેટ આપી રહ્યા છે. પીએમ મોદીએ એશિયાના સૌથી મોટા રેલવેના કારખાનાનું ઉદ્ઘાટન કર્યું છે.